પંચમહાલ જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામોની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી ધરાવતી હોવાથી હવે માત્ર ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા જ બાકી રહી છે. પંચમહાલ ભાજપ જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પક્ષના હોદ્દેદારો અને વિજેતા ઉમેદવારોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ હાઈકમાન્ડ તરફથી મોકલવામાં આવેલો મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ પદ માટે વિજલપુર જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય નીરજ પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે હાલોલની તરખંડા બેઠકના સદસ્ય મહેન્દ્રસિંહ ચાવડાના નામ પર મહોર મારવામાં આવી છે. તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે શહેરાની બોરિયા બેઠકના સદસ્ય મગન પટેલિયાની જાહેરાત કરવામાં આવી છે. પક્ષ તરફથી નામોની જાહેરાત થતાં જ નિર્ધારિત કરાયેલા તમામ હોદ્દેદારોએ ઉત્સાહભેર પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે. આવતીકાલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાશે. આ સભામાં નિયમ અનુસાર પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષ સહિતના હોદ્દાઓ પર સત્તાવાર રીતે આખરી મહોર મારવામાં આવશે. માતા કી આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીએ જે મેન્ડેટ આપણને આપ્યું છે એ મુજબ હું અત્યારે જે નામ બોલું છું, પંચમહાલ જિલ્લા પંચાયત માટે ભારતીય જનતા પાર્ટીના નિશાન પર ચૂંટાયેલા સભ્યો પૈકી નીચેના હોદ્દા સામે નિશ્ચિત કરેલ નામોને નિયુક્ત કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. એમાં સૌપ્રથમ પ્રમુખ તરીકે શ્રી નીરજકુમાર નિકુંજકુમાર, ઉપપ્રમુખ તરીકે શ્રી મહેન્દ્રસિંહ દલપતસિંહ ચાવડા, કારોબારી ચેરમેન તરીકે શ્રી મગનભાઈ વિરમભાઈ પટેલિયા, પક્ષના નેતા તરીકે શ્રી દક્ષાબેન અલ્પેશકુમાર બારિયા અને દંડક તરીકે જયશ્રીબેન અરવિંદસિંહજી પરમાર. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. આપણે બધા હવે નીચે જઈશું.